નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. મિત્રો, આજે આપણે આ વિડીયો સ્વાધ્યાયન પોથી ભાગ 2માં ધોરણ 7નો વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણાઓનો સ્વાધ્યાયન પોથીના જેટલા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના સોલ્યુશન કરીશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે કયા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે ખૂણાનો માપ માટે શું સાચું છે? બંને એકબીજાના પૂરક કોણ હોય એટલે કે બી પૂરક કોણ. બીજું, બાજુની આકૃતિમાં અનુકોણોની જોડ કઈ છે? વિકલ્પ ડી, ખૂણો ત્રીજો અને ખૂણો સાતમો. ત્રીજું, બાજુની આકૃતિમાં એક્સનું માપ કેટલું છે? તો કે ડી 150. ત્રણેયનો સરવાળો કરો, 360માંથી બાદ કરો એટલો જવાબ આવશે. ચોથું, પૂરક કોણની જોડનો એક ખૂણો તેના બીજા ખૂણાના માપ કરતાં 4 ગણા માપનો છે તો એ બીજા ખૂણાનું માપ કેટલું થશે? એ 36°. પાંચમું, કોટિકોણની જોડના બંને ખૂણાના માપ વચ્ચે 30°નો તફાવત છે તો કોટિકોણની જોડના એ બંને ખૂણા કયા છે? તો કે ખૂણો એ, વિકલ્પ એ 60° અને 30°. છઠ્ઠું, બાજુની આકૃતિમાં એ અને બી શું દર્શાવે છે? તો કે વિકલ્પ એ બાહ્ય યુગ્મકોણની જોડ. સાતમું, બાજુની આકૃતિ માટે નીચેના પૈકી શું સાચું નથી? a + 1 + 5 180 થાય તો ક્યાં છે? 1 આ 1 અને 5 તો હા 180 થાય. બીજો અને પાંચમો, આ બીજો અને પાંચમો એ પણ 180 જ થાય. ત્રીજો અને આઠમો, આ ત્રીજો અને આઠમો એ પણ 180 જ થાય. તો વિકલ્પ નંબર ડી, બીજો અને ત્રીજો 180 ન થાય. આ બીજો અને ત્રીજો એ 180 ન થાય, એટલા માટે વિકલ્પ નંબર ડી. 8. બે રેખાઓની છેદિકા તેમને ખાલી જગ્યા બિંદુએ છેદે છે. બે બિંદુ. 9મો, કાટકોણનો પૂરક કોણ હંમેશા કાટકોણ હોય છે. 10મો, ગુરુકોણનો પૂરક કોણ હંમેશા લઘુકોણ હોય છે. 11મો, 45°ના ખૂણાના કોટિકોણનું માપ 45° છે. 12મો, જો ખૂણો તેના પૂરક કોણના માપ કરતાં અડધા માપનો છે તેનું માપ 90° છે. 13મો, કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે. આ બંને ખૂણાના માપ શોધો. તો કોટિકોણના બંને માપ x અને x + 2 છે તો x + x + 2 = 90. તો 2x = 90 - 2 એટલે 2x = 88. તો x = 88/2 એટલે xની માપ મળશે 44. બંને ખૂણાનું માપ x = 44 અને x + 2 = 46. 14. આપેલ આકૃતિમાં AE સમાંતર GF સમાંતર BD, AB સમાંતર CG સમાંતર DF અને ખૂણો CHE = 120° છે તો ખૂણો ABC અને ખૂણો CDE ના માપ શોધો. ખૂણો CHE અને ખૂણો AHC રેખીય ખૂણા છે. કયો ખૂણો? ખૂણો CHE, આ ખૂણો થશે CHE અને AHC, આ AH અને આ C, એટલે કે આ ખૂણો અને આ ખૂણાની વાત કરે છે. હવે ખૂણો CHE વત્તા AHE આ બંને ખૂણા રેખીય ખૂણાની જોડ થઈ, એટલા માટે બંને ખૂણાનું માપ કેટલું થશે? 180. પણ એક જ ખૂણાનું માપ આપેલું છે. કયા ખૂણાનું માપ આપેલું છે? H ખૂણાનું માપ આપેલું છે. તો 180માંથી 120 બાદ કરો એટલે AH આ બાજુ કેટલું આવશે? 60. તો ABC આ 60 છે તો ABC ક્યાં છે? A, B અને C આ સામસામેના ખૂણા, આ A, B અને આ C, આ A, B અને C, તો આ પણ 60 જ થશે. 15. નીચેનામાંથી કયું ઉદાહરણ રેખાનું છે? એ સૂર્યના કિરણ. 16. નીચેની આકૃતિમાં કુલ કેટલી છેદિકા મળે છે? વિકલ્પ નંબર સી 3.
17 એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણોના ત્રીજા ભાગનો હોય. પૂરક કોણોના ત્રીજા ભાગનો ખૂણો એટલે પૂરક કોણ એટલે 180/3 બરાબર 60. અધ્યયન નિષ્પત્તિનું સ્વમૂલ્યાંકન. 6 બાળકો સ્વમૂલ્યાંકન કરવાનું છે. ચલો અહીંયા વિડીયોને સ્ટોપ કરો, તમારી સ્વઅધ્યયન પોથી ખોલો, એમાં જે મૂલ્યાંકનવાળો પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારી જાતે તમારી નોટમાં લખો. ન આવડે તો તમે વિડીયોમાં ચેક કરી લો. ચાલો, પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક, બાજુની આકૃતિમાં ખૂણો AOC અને ખૂણો BOC કઈ જોડ બનાવે છે? પૂરક કોણની જોડ. વિકલ્પ ડી, પૂરક કોણ. ખાલી જગ્યા પૂરો. બીજું, છેદિકાની એક જ બાજુના અંદરના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય 180. ત્રીજું, લઘુકોણની પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય, ગુરુકોણ. ચોથું, આપેલ આકૃતિમાં TQ લંબ PR છે. વિકલ્પ એ, કોટિકોણની જોડ લખો તો ખૂણો TQS અને ખૂણો BSQR. બી, પૂરક કોણની બે જોડ લખો, ખૂણો PQT અને ખૂણો TQR, ખૂણો PQS અને ખૂણો SQR. પાંચમું, 62° કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. તો કે 62° કોટિકોણ એટલે 90 - 62 બરાબર 28. 28નું પૂરક કોણ 180 - 28 એટલે 152. તો 62ના કોટિકોણના પૂરક કોણનું માપ 152 મળે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ, આવજો.